ભાગ્યમાં જે લખાયેલું હોય છે તે ક્યારેય ભૂંસી શકાતું નથી. આ પ્રાચીન કાળની વાત છે. એક ગામમાં હરિયા નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. ઘણા સમય પછી ખેડૂતના ઘરે છોકરાનો જન્મ થયો. ખેડૂત અને તેની પત્ની ખૂબ ખુશ હતા. આસપાસના બધા લોકો ખેડૂતને અભિનંદન આપવા આવી રહ્યા હતા. ત્યારે બહારથી એક સાધુએ ભિક્ષા માટે બોલાવ્યો. ખેડૂતના ઘરમાં આજે આનંદનો દિવસ હતો, તેથી તેણે સાધુ મહારાજને અંદર બોલાવીને બેસવા કહ્યું. સાધુ મહારાજ બેઠા ત્યારે ખેડૂતે સાધુ મહારાજને કહ્યું, મહાત્માજી, ઘણા સમય પછી અમારા ઘરે બાળકનો જન્મ થયો છે. કૃપા કરીને તેનું નામ આપો. જેવી જ સાધુએ બાળકને તેના ખોળામાં ઉપાડ્યો, સાધુએ જોયું કે બાળકના હાથ પર એક પ્રતીક છે જે રાજા બા યોગનું પ્રતિનિધિત્વ કરે છે. બાળકના હાથ પરના નિશાન જોઈને સાધુને આશ્ચર્ય થયું. ખેડૂતે સાધુને આશ્ચર્યથી જોઈને પૂછ્યું, મહાત્માજી, શું વાત છે? તું આટલો ચિંતિત કેમ દેખાય છે? સાધુએ કહ્યું, દીકરા, મને ચિંતા નથી, બલકે હું બહુ ખુશ છું કારણ કે તમારો દીકરો બહુ ભાગ્યશાળી છે. તમારા પુત્રના ભાગ્યમાં રાજયોગ લખાયેલો છે. ખેડૂતે કહ્યું, મહાત્માજી, તમે જે કહ્યું તે મને સમજાયું નહીં. તમે શું કહેવા માગો છો? ઋષિએ કહ્યું, પુત્ર, તારો પુત્ર એક દિવસ રાજા બનશે. તેના લગ્ન 1 વર્ષની ઉંમરે આ રાજ્યની રાજકુમારી સાથે થશે અને પછી તે આ શહેરનો રાજા બનશે. ઋષિની વાત સાંભળીને હરિયા ખૂબ ખુશ થયો. જ્યારે ગામના લોકોને ખબર પડી કે હરિયાનો પુત્ર એક દિવસથી જ્યારે તે શહેરનો રાજા બને છે, ત્યારે બધા તેને જોવા આવવા લાગે છે. એક દિવસ તે શહેરનો રાજા હરણનો શિકાર કરતી વખતે ઘણું દૂર ગયો, પરંતુ રાજાએ હરણને પકડ્યું નહીં. હરણનો પીછો કરતાં રાજાને તરસ લાગી, પણ તેને નજીકમાં કોઈ નદી કે તળાવ ન મળ્યું જ્યાંથી તે પાણી પી શકે. રાજા પાણીની શોધમાં ભટક્યો અને તે જ ગામમાં પહોંચ્યો જ્યાં હરિયા રહેતો હતો. પછી રાજાની નજર એક મહાત્મા પર પડી. રાજાએ મહાત્મા પાસે પાણી માંગ્યું. મહાત્માએ રાજાને રોકાવાનું કહ્યું અને પાણી લેવા તેની ઝૂંપડીની અંદર ગયા. મહાત્માએ પાણી લાવીને રાજાને આપ્યું. જ્યારે રાજા પાણી પીવા લાગ્યો ત્યારે તેણે જોયું કે ઘણા લોકો એકઠા થઈ ગયા છે અને જતા રહ્યા છે. રાજાએ મહાત્માને એ લોકો વિશે પૂછ્યું, તો મહાત્માએ કહ્યું, આ બધા હરિયાના ઘરે જઈ રહ્યા છે કારણ કે તેના ઘરે એક ખૂબ જ ભાગ્યશાળી બાળકનો જન્મ થયો છે અને એક ઋષિએ તેના વિશે ભવિષ્યવાણી કરી છે. રાજાએ બાબાને પૂછ્યું કે તમે કેવું ભવિષ્યવાણી કરી છે, જેના કારણે દરેક ત્યાં જઈ રહ્યા છે. મહાત્માએ કહ્યું કે સાધુ બાબાએ કહ્યું છે કે જ્યારે હરિયાનો પુત્ર 14 વર્ષનો થશે ત્યારે તેના લગ્ન આ રાજ્યના રાજાની પુત્રી સાથે થશે અને તેનો પુત્ર આ રાજ્યનો રાજા બનશે. મહાત્માની વાત સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો કે એક સામાન્ય ખેડૂતનો દીકરો તેની દીકરી સાથે કેવી રીતે લગ્ન કરી શકે. રાજાએ મહાત્માને કહ્યું, મહાત્માજી, હું આ રાજ્યનો રાજા છું અને તમને શું લાગે છે? શું હું મારી દીકરીના લગ્ન એક સામાન્ય ખેડૂતના દીકરા સાથે કરીશ? મહાત્માએ કહ્યું, રાજન, આ બાળકના નસીબમાં જે લખ્યું છે તેને કોઈ બળ ભૂંસી શકશે નહીં. રાજાને પોતાની શક્તિ પર ખૂબ ગર્વ હતો. તેણે કહ્યું, મહાત્માજી, ભગવાને જે લખ્યું છે તે હું ભૂંસી નાખીશ અને તમને બતાવીશ. મહાત્માએ હસતાં હસતાં કહ્યું, રાજન, હું પણ આવો છું અને તમે પણ આવા છો, તમે જુઓ. રાજાએ મહાત્માને પ્રણામ કર્યા અને તેમના મહેલમાં પાછા ગયા. બીજા દિવસે રાજા પોતાનો વેશ બદલીને હરિયાના ગામમાં પહોંચ્યો. લોકોને પૂછીને રાજા હરિયાના ઘરે પહોંચ્યો. રાજા હરિયાના ઘરની બહાર ગયો અને તેને બોલાવ્યો. તેનો અવાજ સાંભળીને હરિયા ઘરની બહાર આવ્યો અને તેને પૂછ્યું, તમે કોણ છો અને કેમ આવ્યા છો? રાજાએ કહ્યું, હું શેઠ કરોરીમલ છું અને નજીકના ગામમાં રહું છું. મેં લોકો પાસેથી સાંભળ્યું છે કે તમારા ઘરે ભાગ્યશાળી બાળકનો જન્મ થયો છે અને તેના ભાગ્યમાં રાજયોગ લખાયેલો છે. હરિયાએ કહ્યું, હા શેઠજી, તમે સાચું સાંભળ્યું. રાજાએ હરિયાને કહ્યું, જો તને વાંધો ન હોય તો હું તને એક વાત કહું. હરિયાએ કહ્યું, હા શેઠજી, કહો. રાજાએ કહ્યું, તમારું બાળક મને આપો. બદલામાં હું તમને ઘણા પૈસા આપીશ અને તમારા બાળકની સંભાળ પણ રાખીશ.
હરિયાની પત્નીએ કહ્યું, ના શેઠજી, હું મારું બાળક તમને ન આપી શકું. રાજાએ કહ્યું, તમે નાના ખેડૂત છો, તમે તમારા બાળકને સારી રીતે ઉછેર કેવી રીતે કરી શકશો? શેઠની વાત સાંભળીને હરિયા બોલ્યો, હા શેઠજી, તમારી વાત સાચી છે, અમે આ બાળકને સારી રીતે ઉછેરી શકીશું નહીં. હરિયાની વાત સાંભળીને તેની પત્નીએ કહ્યું, ઠીક છે શેઠજી, હું તમને મારું બાળક આપવા તૈયાર છું, પણ જ્યારે તે 14 વર્ષનું થશે ત્યારે તમે મને તે પરત કરી દેશો. રાજાએ કહ્યું, હા ઠીક છે, જ્યારે તમારું બાળક 14 વર્ષનું થશે ત્યારે હું તમને તે પાછું આપીશ. એમ કહીને રાજા બાળકને લઈને ત્યાંથી ચાલ્યો ગયો. રાજા બાળક સાથે એક નદી પર પહોંચ્યો. રાજાએ વિચાર્યું હતું કે તે બાળકનું ગળું દબાવીને તેની લાશને નદીમાં ફેંકી દેશે, પરંતુ બાળકનો નિર્દોષ ચહેરો જોઈને તેનામાં તેનું ગળું દબાવવાની હિંમત ન થઈ. ઘણું વિચારીને રાજાએ લાકડાનું એક બોક્સ લીધું, બાળકને પેટીમાં બંધ કરીને પાણીમાં મોકલી દીધું. રાજાએ વિચાર્યું કે બોક્સ જાતે જ ઊંડી નદીમાં ડૂબી જશે અને બાળક મરી જશે. એમ વિચારીને રાજા હવે ખાતરી સાથે મહેલમાં પાછો ગયો કે હવે આ બાળક પાછું નહીં આવે અને મારી દીકરી તે લગ્ન પણ નહીં કરે. ભાગ્યમાં જે લખ્યું હતું તે મેં ભૂંસી નાખ્યું. બીજી બાજુ ડબ્બો વહેતો અને નદીના કિનારે પહોંચ્યો, જ્યાં એક શ્રીમંત શેઠ સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા હતા. જ્યારે વેપારીએ બોક્સ ખોલ્યું તો તેની અંદર એક બાળક જોઈને તેને આશ્ચર્ય થયું. અથવા એ શેઠને કોઈ સંતાન નહોતું. શેઠે બાળકને પોતાના ઘરે લઈ ગયા. શેઠની પત્ની બાળકને જોઈને ખૂબ ખુશ થઈ. જ્યારે તેણે શેઠને પૂછ્યું ત્યારે શેઠે તેને બાળક વિશે અને તે નદીમાં કેવી રીતે તરતો જોવા મળ્યો તે વિશે જણાવ્યું. શેઠ અને તેની પત્નીએ બાળક માટે હાથ જોડી ભગવાનનો આભાર માન્યો. હવે એ બાળક શેઠના ઘરે મોટો થવા લાગ્યો. એ જ રીતે ધીમે ધીમે 14 વર્ષ વીતી ગયા. શેઠે એ છોકરાનું નામ સૂરજ રાખ્યું હતું. સૂરજ ખૂબ જ સમજદાર અને બુદ્ધિશાળી હતો. એક દિવસ શિક્ષક સૂરજને ભણાવતા હતા અને શિક્ષક જે પણ પૂછે સૂરજ તરત જ તેનો જવાબ આપી દેતો. આ જોઈને શિક્ષકે સૂરજને કહ્યું, તું બહુ બુદ્ધિશાળી અને જ્ઞાની છે. તમે ભવિષ્યમાં એક મહાન માણસ બનશો. શિક્ષક સૂર્યની સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે અચાનક એ જ રાજા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા જે કોઈ બીજા રાજ્યમાં કોઈ કામ માટે જઈ રહ્યા હતા. રાજાએ સૂર્ય તરફ જોયું તો તે ત્યાં જ અટકી ગયો. રાજાએ સૂરજને પૂછ્યું કે તું કોણ છે અને ક્યાં રહે છે અને તારા પિતાનું નામ શું છે? સૂરજ બોલ્યો, મહારાજ, હું શેઠ હીરાલાલનો દીકરો છું. એમ પૂછીને રાજા ત્યાંથી ચાલ્યો ગયો. રાજા પોતાનું કામ પૂરું કરીને પાછો ફર્યો ત્યારે શેઠ હીરાલાલના ઘરે ગયો અને હીરાલાલને કહ્યું, તમારો દીકરો બહુ બુદ્ધિશાળી અને બુદ્ધિશાળી છે. રાજાની વાત સાંભળીને શેઠ હીરાલાલે કહ્યું, મહારાજ, હું તેનો સાચો પિતા નથી. મેં તેને માત્ર ઉછેર્યો છે, પરંતુ તે મારા માટે પુત્ર કરતાં પણ વધુ છે. રાજાએ શેઠ હીરાલાલને પૂછ્યું, આ છોકરો તમને ક્યાંથી મળ્યો? પછી શેઠ હીરાલાલે રાજાને આખી વાત કહી કે તેને વહેતા પાણીમાં એક ડબ્બામાં તે કેવી રીતે મળ્યું. શેઠ હીરાલાલની વાત સાંભળીને રાજાને આઘાત લાગ્યો. રાજા સમજી ગયા કે આ બાળક એ જ છે જેને મેં 14 વર્ષ પહેલા નદીમાં ફેંકી દીધું હતું. રાજા અને શેઠ હીરાલાલ હજી વાતો કરતા હતા ત્યારે સૂર્ય ત્યાં આવ્યો. જ્યારે રાજાએ સૂર્યને જોયો ત્યારે તેણે શેઠ હીરાલાલને કહ્યું, શેઠજી, મારે કોઈ કામ માટે જવું છે. જો તમે મારા તરફથી તમારા પુત્રના હાથ દ્વારા રાણીને પત્ર મોકલો તો હું તેને 100 સોનાના ટુકડા આપીશ. આ સાંભળીને સૂર્યે રાજાને કહ્યું, હા મહારાજ, કેમ નહીં. હું તમારો પત્ર ચોક્કસ પહોંચાડીશ. રાજાએ ચૂપચાપ પત્રમાં સંદેશો લખી તેના પર મહોર લગાવી અને સૂરજને પત્ર સોંપી દીધો. સૂરજ પત્ર લઈને નીકળી ગયો. ચાલતી વખતે સૂરજ ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે રસ્તો ખોવાઈ ગયો. વરરાજાએ તેની શોધમાં રાત વિતાવી. સૂરજ રાત વિતાવવા માટે જગ્યા શોધવા લાગ્યો જ્યારે તેની નજર એક ઝૂંપડી પર પડી. સૂરજે વિચાર્યું કે હું અહીં રાત વિતાવીશ. એમ વિચારીને સૂરજ ઘોડા પરથી નીચે ઉતરી ઝૂંપડીની અંદર ગયો. સૂરજ અંદર ગયો તો તેણે જોયું કે એક વૃદ્ધ માતા ભોજન બનાવી રહી હતી.
જ્યારે વૃદ્ધ માતાએ સૂરજને જોયો ત્યારે તેણે તેને પૂછ્યું, તું કોણ છે અને પરવાનગી વિના અંદર કેમ આવ્યો? સૂરજે પોતાના વિશે જણાવ્યું કે તે પોતાનો રસ્તો ખોઈ બેઠો છે. એટલા માટે 100 લોકો અહીં રાત વિતાવવા આવ્યા છે. સૂરજની વાત સાંભળીને વૃદ્ધ માતાને તેના પર દયા આવી, પણ પછી વૃદ્ધ માતાએ સૂરજને કહ્યું, દીકરા, તારે અહીં રહેવું યોગ્ય નથી, કારણ કે આ ડાકુઓનો અડ્ડો છે. લૂંટારાઓ ટૂંક સમયમાં આવી જશે. જો તેઓ તમને અહીં જોશે તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. સૂરજ બોલ્યો, પણ માં, આટલી ભયાનક રાતમાં હું બીજે ક્યાંય જઈ શકતો નથી. જો હું બહાર જઈશ તો જંગલી પ્રાણીઓ મને ખાઈ જશે. સારું છે કે હું અહીં જઈને ખૂણામાં સૂઈ જાઉં. આટલું કહી સૂરજ ખૂણામાં જઈને સૂઈ ગયો. થોડા સમય બાદ લૂંટારુઓ તેમના ઘરે પરત ફર્યા હતા. જ્યારે ડાકુઓએ સૂર્યને જોયો ત્યારે તેઓએ વૃદ્ધ માતાને તેના વિશે પૂછ્યું. વૃદ્ધ માતાએ તેમને કહ્યું કે તેનું નામ સૂરજ છે. આ ખૂબ જ દયાળુ બાળક છે અને તે રાજાના કામે મહેલમાં જતો રહે છે. જ્યારે ડાકુઓએ આ સાંભળ્યું ત્યારે તેમને શંકા થઈ. તે રાજાના કાર્યોથી વાકેફ હતો, તેથી તેણે સૂરજના ખિસ્સામાંથી ચીદરી કાઢી અને વાંચવાનું શરૂ કર્યું. ડાકુઓએ એ પત્ર વાંચતા જ બધું સમજી લીધું. વૃદ્ધ માતાએ તેને પૂછ્યું કે પત્રમાં શું લખ્યું છે. એક લૂંટારાએ કહ્યું કે પત્રમાં લખ્યું છે કે આ છોકરો તમારી પાસે પહોંચે કે તરત જ તેને મારી નાખો અને તેને દૂર ક્યાંક દફનાવી દો. મારા પહોંચતા પહેલા આ કામ થઈ જવું જોઈએ. જ્યારે વૃદ્ધ માતાએ આ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, આ રાજા ખૂબ જ દુષ્ટ છે. તે જેને પત્ર મોકલે છે તેના મૃત્યુનો આદેશ પણ આપી રહ્યો છે. આ વિચારીને વૃદ્ધ માતાએ વિચાર્યું કે આ માસૂમ બાળકને બચાવવો જોઈએ. તેણે ડાકુઓને પત્ર બદલવા કહ્યું. પછી ડાકુઓએ બીજો પત્ર લખ્યો અને તે પત્રને બદલીને પાછો સૂરજના ખિસ્સામાં મૂકી દીધો. આ પછી લૂંટારુઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. સવાર પડતાં જ સૂરજ ઉઠ્યો અને વૃદ્ધ માતાનો આભાર માનીને ત્યાંથી ચાલ્યો ગયો. સૂરજ થોડી વાર પછી મહેલમાં પહોંચ્યો અને રાણીને પત્ર આપ્યો. જ્યારે રાણીએ પત્ર વાંચ્યો ત્યારે લખ્યું હતું કે આ છોકરો ખૂબ જ બુદ્ધિશાળી અને જ્ઞાની છે. આ રાજકુમારી લગ્ન કરવા યોગ્ય છે, તેથી મારા આગમન પહેલાં તેના લગ્ન રાજકુમારી સાથે કરાવી દો. રાણી વિચારવા લાગી કે રાજા રાજકુમારીના લગ્ન અજાણી વ્યક્તિ સાથે કેવી રીતે કરી શકે, પરંતુ પછી તેણે જોયું કે પત્ર પર રાજાની મહોર પણ હતી, તેથી આ છોકરો જૂઠું બોલી શકતો નથી. આ વિચારીને રાણીએ રાજકુમારીના લગ્ન પેલા યુવક સાથે કરી દીધા. જ્યારે રાજા થોડા દિવસો પછી પાછો ફર્યો ત્યારે તેને ખબર પડી કે તેની પુત્રીના લગ્ન તે જ યુવક સાથે થયા છે. આ સાંભળીને રાજા ક્રોધે ભરાયા. તેણે રાણીને પૂછ્યું કે તમે આ બધું કેમ કર્યું? ત્યારે રાણીએ કહ્યું કે મહારાજ, તમે પત્રમાં જેમ લખ્યું હતું તેમ મેં કર્યું છે. રાજાએ રાણીને પત્ર બતાવવા કહ્યું. જ્યારે રાણીએ પત્ર બતાવ્યો ત્યારે રાજાએ પત્રમાં કંઈક બીજું કંઈક લખ્યું હતું. આ જોઈને રાજાએ ગુસ્સામાં સૈનિકોને કહ્યું કે જઈને સૂર્યને પકડો. સૈનિકો તરત ગયા અને સૂરજને પકડીને લઈ આવ્યા. રાજાએ ગુસ્સામાં સૂરજને કહ્યું, તે મારી દીકરીને કપટથી પરણાવી છે, પણ હું તને મારા જમાઈ તરીકે સ્વીકારીશ નહીં. સૂરજ રાજાની વાત સાંભળી બોલ્યો, પણ મહારાજ, મેં તમને બિલકુલ છેતર્યા નથી. સૂરજની વાત સાંભળીને રાજાએ કહ્યું, તમે મને પણ મૂર્ખ બનાવવા માંગો છો, પણ હું તને મારા જમાઈ તરીકે સ્વીકારીશ નહીં. બંને વાતો કરી રહ્યા હતા ત્યાં એક સૈનિક આવ્યો અને રાજાને કહ્યું, મહારાજ, એક મહાત્મા બહાર આવ્યા છે. તે અત્યારે તમને મળવા માંગે છે. રાજાએ મહાત્માને અંદર લાવવાનો આદેશ આપ્યો. મહાત્માજી અંદર આવ્યા ત્યારે રાજાએ ઊભા થઈને તેમને વંદન કર્યા અને તેમના આવવાનું કારણ પૂછ્યું. મહાત્માએ કહ્યું, રાજા, એવું લાગે છે કે તમે મને ઓળખ્યો નથી. રાજાએ કહ્યું, ના મહારાજ, મેં તમને ઓળખ્યા નથી. મહાત્માએ હસતાં હસતાં કહ્યું, રાજન, હું એ જ વ્યક્તિ છું જેની પાસે તમે 14 વર્ષ પહેલા ભાગ્યને ભૂંસવાની વાત કરતા આવ્યા હતા. મહાત્માએ આટલું કહેતાં જ રાજાને એકાએક આઘાત લાગ્યો. તેને બધું યાદ હતું. મહાત્મા હસીને બોલ્યા, કેમ રાજન, ભાગ્યનું લખાણ ભૂંસી નાખ્યું? રાજાએ આંખો નીચી કરીને કહ્યું, ના મહાત્માજી, હું ભાગ્યના હાથે હારી ગયો.
મહાત્માએ કહ્યું, રાજન, ભાગ્યના હાથે કોઈ જીતી શકતું નથી, માટે હવે સૂરજને તમારા જમાઈ તરીકે સ્વીકારો અને તમારું રાજ્ય તેને સોંપી દો. રાજાએ કહ્યું, મહાત્માજી, તમે કહ્યું તેમ થશે. રાજાને સમજાવીને મહાત્માજી ત્યાંથી ચાલ્યા ગયા. રાજાએ સૂરજની માફી માંગી અને સમગ્ર રાજ્ય તેને સોંપી દીધું. તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને મને ટિપ્પણી કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વાર્તા શેર કરો. તમારા પ્રેમ અને સ્નેહ માટે ખૂબ ખૂબ આભાર. ત્યાં સુધી મળીએ આગામી વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.